ભગવાને વિચાર કર્યો કે આ બૃહસ્પતિના શિષ્ય છે, જ્ઞાની છે, પણ જો ભક્તિ નહીં આવે તો અભિમાનમાં આવી જશે, માટે સંદેશ લઈને મોકલ્યા. હું તો સમજુ છું ઉદ્ધવ, જો તમે સમજાવી શકો ને મારી ગોપીઓને સમજાવો, મારી મા યશોદાને સમજાવો, મારા પિતા નંદને સમજાવો. એ મારા વિરહમાં ખૂબ દુઃખી થતા હશે. ભગવાનનો સંદેશો લઈ, જ્ઞાનનો અહંકાર લઈ અને ઉદ્ધવજી પ્રયાણ કરે છે. ભગવાને કીધું કે ઉદ્ધવજી તમે ત્યાં જાઓ તો એક વાત યાદ રાખજો, પીળા કપડાં પહેરજો, પીળું પિતાંબર ધારણ કરજો, વૈજંતી માલા પહેરજો, કાનોમાં કુંડળ પહેરજો, મારા જેવું રૂપ બનાવજો, નહીતર તમારી સાથે વાત પણ નહીં કરે.